શાંતિ શાંતિ શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 128 ચર્ચાઓ કરી છે અને તેમાં આપણે જોયું છે કે એકાગ્રતા અને ધ્યાન આપણા દૈનિક જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે તેમજ પરમપદની પ્રાપ્તિ માટે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિની પ્રાપ્તિ માટે કેટલા મહત્વપૂર્ણ છે. એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર, એ બંને વચ્ચેનો પારસ્પરિક સંબંધ અને એકાગ્રતા અને ધ્યાન મેળવવા માટેના વિભિન્ન ઉપાયો તેમજ એકાગ્રતા ધ્યાનની સાધના કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ કેવી રીતે કરી શકીએ એ વિશેની પણ ચર્ચા આપણે કરી હતી. અને એકાગ્રતા ધ્યાનની સાથે સાથે દૈનિક જીવનના કાર્યોનું સામંજસ્ય કેવી રીતે કરી શકીએ, ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને મંત્રનો જાપ, એ પરસ્પર સંબંધો વચ્ચેની પણ આપણે ચર્ચા કરી હતી. અને આપણે કહ્યું હતું કે દૈનિક જીવનમાં આપણે ગમે એટલા વ્યસ્ત રહેતા હોઈએ તેમ છતાં પણ એ વ્યવહારના બધા કાર્યો કરતાં કરતાં જ નિયમિત રીતે આપણે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવો જ પડશે. જો આપણે એક્સિડન્ટ કરવા ન માગતા હોઈએ તો. એક્સિડન્ટ બંને અર્થોમાં. બાહ્ય એક્સિડન્ટ ઘણા વધી રહ્યા છે. ગઈકાલે જ ગુજરાત સેફ્ટી કાઉન્સિલનું 17મું અધિવેશન હતું, એમાં નિમંત્રણ મળ્યું હતું. મેં તો ઘણી ના પાડી કે અમે ભાઈ સંન્યાસીઓ સાથે આ સેફ્ટીનું શું લાગે વળગે, તો કે ના, આપવું જ પડશે. અને ત્યારે મેં તો મારી રીતે જ વાત કરી કે ભાઈ તમે સેફ્ટીની વાત કરો છો, અમે પણ સેફ્ટીની વાત કરીએ છીએ, પણ તમારા એક્સિડન્ટની માટે પણ એકાગ્રતા અને ધ્યાન જરૂરી છે. કારણ કે તમે પોતે સર્વેક્ષણ કરીને બતાવ્યું છે, રોડમાં જેટલા એક્સિડન્ટ થાય છે, ઇન્ડસ્ટ્રીઝમાં જેટલા એક્સિડન્ટ થાય છે, એ બધાના કારણો જોવામાં આવે છે ત્યારે જોવામાં આવ્યું કે 80% એક્સિડન્ટ 20% લોકો કરે છે. 80% એક્સિડન્ટ્સ 20% એના માટે જવાબદારો છે 20% લોકો. આવા 20% લોકો એટલે કેવા? જે લોકો મેન્ટલી ટેન્સ છે, જેનું બ્લડ પ્રેશર વધારે છે, જેના મનમાં શાંતિ નથી, અથવા તો મનની અશાંતિને કારણે દારૂ ઢીંચવાની આદત છે. આવા જે 20% લોકોને જો એકાગ્રતા ધ્યાનની ટ્રેનિંગ આપો તો તમારા એક્સિડન્ટ ઓછા થાય. અને બીજી વાત કે જે એક્સિડન્ટ થાય છે એમાં મોટા ભાગના લોકો જોશો, મોટા ભાગના એક્સિડન્ટનું કારણ હોય છે એકાગ્રતાનો અભાવ. જ્યારે જ્યારે કોઈ પણ એક્સિડન્ટ થાય, કોઈ પણ કાર્યમાં કોઈ સરત ચૂક થઈ જાય, એની પાછળ હોય છે એક ક્ષણ માટે થઈને ડ્રાઈવરે કે પાયલોટે કે ફેક્ટરી વર્કરે ત્યારના પૂરતું પોતાના મનની એકાગ્રતા ગુમાવી દીધી હતી. પછી એનું કારણ ગમે તે હોઈ શકે. કોઈની સાથે વાતચીત કરતો હોય અથવા મનમાં કોઈ સાથે વાતચીત કરતો હોય, એ ગમે તે કારણ હોય, પણ મનની એકાગ્રતાનું ભંગ થવું એ જ મોટા ભાગના એક્સિડન્ટનું કારણ છે. અને એટલા માટે આ મોટિવેશન, મનની એકાગ્રતાની માટેની ટ્રેનિંગ અને એ લોકોના મનની મેનેજમેન્ટ ઓફ માઇન્ડ, એ લોકો માટે પણ જેમ ફેક્ટરીઝમાં, ઇન્ડસ્ટ્રીઝમાં આજે મેનેજમેન્ટ ઓફ માઇન્ડ એ મહત્ત્વનું બની રહ્યું છે, તમારે સેફટી માટે પણ તમારે મેનેજમેન્ટ ઓફ માઇન્ડ પર વધારે ધ્યાન દેવું પડશે. અને મેં વાત કરી કે સેફટીની વાત તો તમે આજે કરો છો, પણ આજથી 5000 વર્ષો પહેલાં અમે સેફટીની વાત કરી છે. આપણા ઉપનિષદોએ વાત કરી છે, કઠોપનિષદમાં આવે છે. અને એ શ્લોક જે અત્યંત સુપ્રસિદ્ધ શ્લોક, ઘણાને ખબર નથી કે સ્વામી વિવેકાનંદે જે આહ્વાન આપ્યું હતું, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, રાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આ શ્લોક કઠોપનિષદમાંથી લેવામાં આવ્યો છે. અને એની બીજી લાઈન લોકો ભૂલી જાય છે. બીજી લાઈન છે કઠોપનિષદમાં, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત
શુરસ્ય ધારા નિશિતા દુરતયા દુર્ગમ પથસ્તત કવ્યો વદંતી. ઉત્તિષ્ઠત, ઊભા થાવ, ઉઠો અને જાગૃત થઈ જાઓ. કેમ? સાવધાન થઈ જાઓ. કેમ? સાવધાન થઈ જાઓ અને પ્રાપ્ય વરાન નિબોધત, એ પરમાત્મા વિશે જ્ઞાન ગુરુજનો પાસે જઈ, વરાન જે મહાપુરુષો છે એની પાસે જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરો. કેમ? શુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્થ કવ્યો વદંતી. ઋષિમુનિ, આ જે વિદ્વાનો છે આ પથને કેવો કહે છે? તલવારની ધાર પર ચાલવા જેવો અત્યંત દુર્ગમ પથ છે. કેવો પથ? એ પરમપદનો પથ. પરમપદની પ્રાપ્તિ જો કરવી હોય તો એના માટેનું જે પદ છે એ અત્યંત ડેન્જરસ, અત્યંત ભયંકર, અત્યંત દુર્ગમ, તલવારની અણી પર ચાલવા જેટલું કઠિન છે. ને એટલા માટે થઈ મહાપુરુષો પાસે જાઓ, જ્ઞાન પ્રાપ્ત કરો, ઉઠો, જાગો. સૂતા રહેવાથી કામ નહીં ચાલે. અને બહુ સુંદર ઉપમા આપી છે એ જ કઠોપનિષદમાં. એની પહેલા આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહ મેવચ ઇન્દ્રિયાણી હયાનારુર વિષયાંતેષુ ગોચરાન. આત્માનમ રથિનમ વિદ્ધિ. આત્મા જે છે, જીવાત્મા, એને શું જાણો? એને જાણો કે એ રથી છે, રથમાં બેઠેલો સવાર માલિક છે. શરીરમ રથમેવતું, અને આ શરીર જે છે એ જ રથ છે. બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ. બુદ્ધિ, બુદ્ધિ એટલે બ્રેઇન નહીં. બુદ્ધિ એટલે જે આપણે જેને બુદ્ધિ કહીએ છીએ, ઇન્ટેલિજન્સ, એ નહીં. બુદ્ધિ એટલે વિવેક બુદ્ધિ. આ વિવેક બુદ્ધિ, ધી પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન. વિવેક બુદ્ધિ, સારા નરસાને પારખવાની જે શક્તિ, જે ફક્ત મનુષ્ય યોનિમાં જ છે, બીજી કોઈ યોનિને નથી. 84 લાખ યોનિની વાત આપણા શાસ્ત્રમાં કહ્યું છે, અને મોડર્ન સાયન્સ કહે છે 1,24,00,000 યોનિમાં. પણ એ બધી યોનિમાંથી એક જ યોનિ એવી છે કે જેની પાસે આ વિશેષતા છે, એ છે વિવેક બુદ્ધિ. એની વાત આપણે કરી હતી કે એ અંતર શું છે બીજી બધી યોનિમાં અને મનુષ્ય યોનિમાં. ટેલહર્ડી શાયડા એ ફિનોમિના ઓફ મેન પુસ્તકમાં બહુ સુંદર બતાવે છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એ મેન એન્ડ એનિમલ? એક મનુષ્ય અને પ્રાણી વચ્ચેનું અંતર શું છે? અને કેટલાક લોકો જવાબ આપે છે બુદ્ધિ. મનુષ્યમાં ઇન્ટેલિજન્સ વધારે હોય છે, મનુષ્ય વધારે બુદ્ધિમાન હોય છે જાનવર કરતાં. અને ત્યારે ટેલહર્ડી શાયડા જવાબ આપે છે ના. ઉદાહરણ આપે છે એક બિલાડી. એ બિલાડી તમારે ત્યાં જુઓ છો કે તમે દૂધ ચોરીને પી જાય છે, તો તમે બીજે દિવસે એ દૂધને ચોરી છુપીથી અન્ય જગ્યાએ રાખો છો, અને પાછું સવારના જુઓ છો કે બિલાડી તમારા કરતાં વધારે ઇન્ટેલિજન્ટ નીકળી અને બુદ્ધિ એણે જાણી લીધું ક્યાં છે અને ચોરી કરીને પી ગઈ. આવું ક્યારેક ક્યારેક બને છે. તો જાનવરોમાં બુદ્ધિ નથી એવું નથી, ઇન્ટેલિજન્સ તો એમાં પણ છે. તે રાયપુર આશ્રમમાં અમારે ત્યાં જ્યારે નવો આશ્રમ બન્યો ત્યારે બગીચો બનાવવાનો હતો. તો ત્યાંના જે સ્વામીજી હતા આત્માનંદજી, એ ખૂબ જ પરિશ્રમ કરતા કે સુંદર બગીચો નહીં હોય તો એટમોસ્ફિયર નહીં થાય, વાતાવરણ નહીં બને, એટલે ઝાડ વાવતા. પણ એ દરરોજ એક ગાય આવી અને આ નાના છોડને ખાઈ જાય. એટલે પછી એમણે મુશ્કેલ થઈ ગઈ. એટલે એમણે કર્યું શું કે જે મેઇન ગેટ હતો એમાં સળિયા નાખી દીધા. અને સળિયા એવી રીતે નાખ્યા કે થોડી એમાં વચમાં ગેપ હોય કે જેથી ગાયનું પગલું એની અંદર પડી જશે અને આવી નહીં શકે. તો પણ જો એ પાછા છોડ ખાઈ જાય છે ગાય. પછી જોયું શું થાય છે, તો એમણે જોયું કે ગાય શું કરે છે, સળિયાની પાછળની એ સળિયાની સાથે એક નાનકડી પટ્ટી હોય જોડવા માટેની, એ પટ્ટી પર પગ મૂકી અને અંદર આવી જાય છે. એટલી ઇન્ટેલિજન્ટ છે ગાય. એટલે પછી એમણે કહ્યું કે હવે તો બહુ મુશ્કેલ થઈ ગયા. એટલે પછી એમણે એક નાનકડો ગેટ બનાવ્યો. મોટો કે મેઇન ગેટ બંધ કરી દીધો, નાનકડો ગેટ બનાવ્યો. અને એમાં એમણે એવો ગેટ ખોલ્યો, એવો નાનકડો પતરાનો ગેટ રાખ્યો કે આમ પહેલાં ખેંચવું પડે, હેન્ડલથી ખેંચી અને પછી તમે અંદર જાઓ અને પોતાની મેળે ગેટ બંધ થઈ જાય. આવી સિસ્ટમ રાખી. એમણે કહ્યું હવે ચાલો, હવે છોડ આપણે બચી ગયા. થોડાક દિવસ પાછી એ ગાય ચરી જાય છે. તો શું થાય છે, કેવી રીતે ગાય? એટલે એક દિવસે એ ઓફિસની સામે બેઠા રહ્યા, CID ઓફિસરની જેમ, જોઈએ શું થાય છે. પછી એમણે જોયું શું થાય છે. એક માણસ આવ્યો સાયકલ લઈને. તો સાયકલ લઈને આવ્યો ને એક હાથેથી સાયકલ પકડી અને બીજા હાથેથી એણે હેન્ડલ પકડ્યું. હેન્ડલ પકડી અને ગેટ ખેંચ્યો પોતાની તરફ અને સાયકલને અંદર ઘુસાવી. ગાય બહાર વેઇટ કરતી હતી
રાહ જોતી હતી. જ્યાં આ સાયકલવાળો અંદર ગયો એટલે એ જે સાયકલની પાછળનું કેરિયર હતું એમાં શીંગડું ભરાવી દીધું. એટલે એની સાથે સાથે એ કેરિયરની સાથે સાથે સાયકલની સાથે ગાય પણ અંદર ચાલી ગઈ. હવે આ ભાઈ તો સાયકલ ત્યાં ઓફિસમાં રાખીને પોતાના કામમાં અંદર ગયા ઓફિસમાં, અને ગાયે પોતાનું કામ ખતમ કર્યું. પછી નીકળવા માટે તો બહુ સરસ છે, એકદમ ધક્કો મારીને નીકળી જાય પાછી, કોઈને ખબર ન પડે. આવી રીતે ઇન્ટેલિજન્ટ. તો ગાયમાં પણ ઇન્ટેલિજન્સ છે, બિલાડીમાં ઇન્ટેલિજન્સ છે, બુદ્ધિ તો જાનવરોમાં પણ છે. તો ટેલર ડી શાર્ડા પૂછે છે, દેન વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ મેન એન્ડ એનિમલ? અને ત્યારે સુંદર જવાબ આપે છે, ધ ડિફરન્સ ઇઝ ધીસ, વાઇલ અ મેન નોઝ વોટ હી નોઝ એન એનિમલ ડઝ નોટ નો વોટ ઇટ નોઝ. મનુષ્ય જાણે છે કે શું જાણે છે, પણ એ જાનવર જાણતો નથી કે શું જાણે છે. બિલાડી એમ તો જાણે છે કે મારે કેવી રીતે ચોરી કરવી, એટલું ઇન્ટેલિજન્સ એમાં છે, પણ આ દૂધની ચોરી કરવી મારા માટે પાપ છે કે પુણ્ય છે, એવી જ વિચારવાની બુદ્ધિ, મારે આ દૂધ ચોરવાનું જાણવું જોઈએ કે નહીં, અને હું જાણું છું દૂધ ચોરવાનું, એવી બુદ્ધિ વિચારવાની એનામાં નથી. કે આ દૂધ પીવાથી મારામાં ઇન્ડાઇજેશન થશે, એવું વિચારવાની બુદ્ધિ એનામાં નથી. પણ એમાં ઇન્સ્ટિંક્ટ છે, અને ઇન્સ્ટિંક્ટ પ્રમાણે ઇન્ટેલિજન્સની સાથે મેળવીને કામ કરે છે. એ ઇન્ટેલિજન્સ છે એ ઇન્સ્ટિંક્ટ ઉપર આધારિત છે, વિવેક બુદ્ધિ ઉપર આધારિત નથી. એટલા માટે આ જે વિવેક બુદ્ધિ, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન, આ જ છે ડિફરન્સ બિટવીન એનિમલ એન્ડ મેન. અને એટલા જ માટે કહે છે, અને આજકાલ હવે આધુનિક મનોવૈજ્ઞાનિકો પણ એ વાતને માની રહ્યા છે કે આપણે જ્યારે પૂર્ણતાનું પ્રગટીકરણ કરવું હશે, તો જે અત્યાર સુધી આપણે સમજતા હતા મેન ઇઝ અ બાયોલોજીકલ એનિમલ, નો, ફક્ત બાયોલોજીકલ ઇવોલ્યુશન નથી. જ્યારે મનુષ્ય સ્ટેજમાં આવે છે, ઇટ ઇઝ અ સાયકો સોશિયલ ઇવોલ્યુશન. હજી સ્પિરિચ્યુઅલની વાત નથી કરતા, પણ એલ્ડસ હક્સલે સાયકો સોશિયલ ઇવોલ્યુશનની વાત કરે છે. અને અબ્રાહમ માસ્લો, એ મોડર્ન સાયકોલોજીસ્ટ થઈ ગયા, ખૂબ ફેમસ, આપણે ત્યાં એ વિદેશમાં થઈ ગયા, અત્યારે એમનું ખૂબ નામ છે. અબ્રાહમ માસ્લો કહે છે કે પૂર્ણતા ક્યારે થશે? માણસને જો એજ્યુકેશન દેવું હશે, શિક્ષણ દેવું હશે, તો એ શિક્ષણ ક્યાં સુધી આવવું પડે? તો એના માટેના બે પરિબળો એમણે બતાવ્યા, સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન એન્ડ સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ. આ બેની ટ્રેનિંગ એકસાથે આપવી જોઈએ. આ બંનેનું શિક્ષણ આપવું જોઈએ. એ હવે મોડર્ન સાયકોલોજીસ્ટ સ્વીકાર કરી રહ્યા છે. પરા અને અપરા વિદ્યાની વાત મુંડકોપનિષદમાં કરી છે. આપણે ત્યાં ઋષિમુનિઓ એ બંને પ્રકારનું શિક્ષણ આપતા, પરાવિદ્યા, અપરાવિદ્યા. અપરાવિદ્યા એટલે આ જ્યોગ્રાફી, હિસ્ટ્રી, સાયન્સ, ટેકનોલોજી બધું. પણ પરાવિદ્યા એટલે કે જે આ પૂરા જગતથી પર છે, જે સત્ય છે, પરમ સત્ય છે, સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ, એને પ્રાપ્ત કરવાની વિદ્યાનું નામ પરાવિદ્યા. એ બંનેની શિક્ષા દેવી જોઈએ. અને એ વાત હવે મોડર્ન સાયકોલોજી સ્વીકાર કરે છે કે પરફેક્શન ક્યારે આવશે? પરફેક્શનની જો ટ્રેનિંગ દેવી હશે શૈક્ષણિક સંસ્થાઓમાં, તો સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન, પોતાની અંદરની જેટલી શક્તિઓ છે, આંતરિક શક્તિઓનું પ્રગટીકરણ, સાથે સાથે સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ, કે આ મનુષ્યની ઉપર થઈ અને જે અનંતને આંબવાની પ્રક્રિયાની પણ શિક્ષણ હવે દેવું પડશે, એવું મોડર્ન સાયકોલોજીસ્ટ માને છે. પાછલે રવિવારે એક સેમિનાર હતો ત્યાં સિસ્ટમ વિદ્યા સ્કૂલમાં, 21મી શતાબ્દીનું શિક્ષણ, એ વિષય પર પરિચર્ચા હતી. અને ત્યારે મેં એ જ કહ્યું હતું કે 21મી શતાબ્દીનું શિક્ષણ એકદમ વિપરીત પ્રકારનું હશે. અત્યારે જે શિક્ષણ છે એમાંની કોઈ વાત એમાં નહીં હોય. કેમ? અત્યારનું શિક્ષણ હવે બેકડેટેડ થઈ રહ્યું છે. કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલા ઝડપથી આગળ વધી રહી છે. એલ્વિન ટોફલર થર્ડ વેવ નામના પુસ્તકમાં લખે છે, થર્ડ વેવ આવશે, એ આવી ગઈ. ફર્સ્ટ વેવ હતી એગ્રીકલ્ચર રિવોલ્યુશન, સેકન્ડ વેવ હતી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, અને થર્ડ વેવ કોમ્યુનિકેશન રિવોલ્યુશન, ઇલેક્ટ્રોનિક રિવોલ્યુશન, એ હજી આવવાની વાત કરે છે. ત્યાં તો આવી ગઈ, એટલા ઝડપથી આવી ગઈ. હજી તો એને પુસ્તક લખ્યું ત્યાં તો આવી જ ગઈ. અને એ વેવ એટલી ભયંકર વેવ, કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલી જોરદાર રીતે આવી રહી છે. દરરોજ નવા નવા ઉપકરણ આવી રહ્યા છે, દરરોજ નવા નવા. આપણો દેશ હજી પાછળ છે, પણ ડિસેમ્બરમાં શરૂ થઈ ગયું. દિલ્હીમાં સેલ્યુલર ફોન થઈ ગયા, મુંબઈમાં આવી ગયા, બીજા દેશોમાં આવી રહ્યા છે, રાજકોટમાં આવી જશે 2-3. સેલ્યુલર ફોન, ગમે ત્યાં તમે ટ્રાવેલ કરતા હો, ટ્રેનમાં, બસમાં, ગાડીમાં, તમે ફોનમાં વાત કરી શકો. અને એ ઉપગ્રહો દ્વારા કેટલી બધી કોમ્યુનિકેશન ટેકનોલોજી વધી રહી છે. ઇન્ટરનેટ આવી ગયું. ઇન્ડિયાના કેટલા લોકો હવે ઇન્ટરનેટ દ્વારા જોડાણ કરી રહ્યા છે. ઇન્ટરનેટ, સાયબર સ્પેસ, ઝડપથી આગળ વધી કોમ્યુનિકેશન ટેકનોલોજી. તમે સ્કૂલમાં બાળકને ભણાવશો તો બાળક હસશે. જ્યોગ્રાફીની વાત કરો છો, હું અત્યારે જોઈને આવ્યો ઝી ટીવીમાં
કેબલ ટીવીમાં જોઈને આવ્યો, અત્યારે લેટેસ્ટ આવું પ્રકારનું છે, તમે માહિતી મને શું આપશો? હું મારા ઓરડામાં બેસીને ચાપ દબાઈને મારા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ દ્વારા લેટેસ્ટ તમને ઇન્ફોર્મેશન આપી દઉં, તમે મને શું આપવાના હતા? 20 વર્ષ પહેલાનો ચોપડો મને બતાવો છો? શિક્ષકને જવાબ આપશે વિદ્યાર્થી. માહિતી, હવે માહિતી માટે માહિતીનું જ્ઞાન અથવા માહિતીનું શિક્ષણ સ્કૂલ કોલેજમાં આપવાથી વિદ્યાર્થીઓ આવવાના નથી. ટીચર સ્ટ્રાઇક નહીં કરે પણ વિદ્યાર્થીઓ સ્ટ્રાઇક કરશે, અમારે નથી જવું, આવશે જ નહીં. ટીચર સ્ટ્રાઇક કરવાની એને તક જ નહીં આપે, કારણ કે રિડન્ડન્ટ છે. જે ઇન્ફોર્મેશન એને લેટેસ્ટ ટેકનોલોજી મળી જશે, ઘર બેઠા શું કરવા સ્કૂલ જાય? એટલા માટે શિક્ષણ, તો પણ શિક્ષણની આવશ્યકતા છે, એ શિક્ષણની આવશ્યકતા છે. આટલી બધી કોમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા ઇન્ફોર્મેશન તો મળી ગઈ, માહિતીનો ઢગલો મળી ગયો, પણ સારા માણસ બનવાનું શિક્ષણ એ તો બહુ જરૂરી છે. નહીં તો રાક્ષસ બની જશે. ભર્તૃહરિની વાત મેં કરી હતી અહીંયા પહેલા પણ, કે 4 પ્રકારના મનુષ્યની વાત કરે છે ભર્તૃહરિ: સત્પુરુષ, સામાન્ય મનુષ્ય, માનુષ રાક્ષસ, અને ચોથો તે કે ન જાની મહે, એ રાક્ષસ કરતા પણ 4 પ્રકારના મનુષ્યની વાત કરે છે. અને જો કોમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા આપણે લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળી જશે, બધી રીતે આગળ વધશું, પણ જો સાથે સાથે માણસ નહીં બનીએ, નિસ્વાર્થતા, પ્રેમ, આ બધા સદગુણો નહીં આવે, તો ગમે તેટલી માહિતી હશે, પૈસો પણ હશે, ગેજેટ હશે, સારામાં સારા જાતના ઉપકરણો હશે, મનુષ્ય જીવનમાં સુખ શાંતિ નહીં મેળવે. એ તો સુખ શાંતિ માટે તો એને અંદર જવું પડશે. હમણાં જ આપણે ગીત સાંભળ્યું કબીરનું: મોકો કહાં તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ખોજોગે તો અભી મિલુંગા પલ ભર કી તલાશ મેં. એ શાંતિનો સ્ત્રોત અંદર છે. શાંતિ તો આજે હજી વધી રહી છે, જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, જેમ જેમ સુખના ઉપકરણો વધી રહ્યા છે, એ બધું વધી છે, પણ સુખ શાંતિ વધારે ને વધારે રેર બનતી જાય છે સમાજમાં. તો સમાજમાં સુખ શાંતિ જો મનુષ્યને જોઈતી હશે, તો એને શાંતિના સ્ત્રોત તરફ જવું પડશે, અંદર. અને અંદર જવાની ટ્રેનિંગ, સારા વ્યક્તિ બનવાની ટ્રેનિંગ, સારો માણસ બની શકે એનું શિક્ષણ, એ શિક્ષણ શૈક્ષણિક સંસ્થામાં અપાવવું પડશે. એકાગ્રતા અને ધ્યાન એ દરેકે દરેક સ્કૂલમાં કમ્પલસરી કરવા પડશે. યોગની શિક્ષા દરેકે દરેક સ્કૂલમાં કમ્પલસરી કરવી પડશે. ને એટલું જ નહીં, જ્યોગ્રાફી, હિસ્ટ્રી, એના માટેની કોઈ શિક્ષણ સંસ્થા નહીં ચલાવી શકે, એ બધી એને ઇન્ટરનેટમાં મળી જશે, પોતાના એર કન્ડિશન રૂમમાં બેઠા બેઠા. પણ આના માટે એને શિક્ષણમાં સંસ્થામાં જવું પડશે. જો શિક્ષણ સંસ્થા આપી શકશે તો જ શિક્ષણ સંસ્થા ટકશે, નહીં તો શિક્ષણ સંસ્થા નહીં ટકે. માણસ કેવી રીતે સારો માણસ બની શકે, પોતાના કાર્યમાં કેવી રીતે એકાગ્રતા લાવી શકે, ધ્યાન દ્વારા કેવી રીતે મનની શાંતિ મેળવી શકે, જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ એન્ડ ધ સાયન્સ ઓફ લિવિંગ, એ જે જીવવાની કળા ને જીવનનું વિજ્ઞાન, જીવન જીવવાનું વિજ્ઞાન, આ શૈક્ષણિક સંસ્થામાં પણ આ છે 21મી શતાબ્દીનું શિક્ષણ જો આપશો તો શિક્ષણ સંસ્થાઓ ટકશે. જે વાત મને લાગી મેં કંઈ કીધી છે, કદાચ કોઈને ગળે નહીં ઉતરે, એ લોકોને મેં કહ્યું છે યુનેસ્કોમાં એ લોકો મોકલવા, યુનેસ્કો દ્વારા આ રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે, એજ્યુકેશન ફોર ધ 21st સેન્ચુરી. મેં કહ્યું તમે લખીને ત્યાં આપી તો દો કે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન વગર, એજ્યુકેશન ફોર મેન મેકિંગ વગર 21st સેન્ચુરી એજ્યુકેશન વિલ બીકમ રિડન્ડન્ટ. તમે લખી દો, પછી એ લોકો જોશે શું થાય શું નહીં. પણ આ એકાગ્રતા અને ધ્યાન આપણે આટલી બધી ચર્ચા કરી છે 2 વર્ષથી, શેના માટે? કારણ કે આપણા દૈનિક જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ અને અત્યંત ગહન વિષય. અને આ 1-2 દિવસની વાત નથી, જીવનભરની સાધના છે. પણ ધીરે ધીરે જેમ જેમ આપણે કરતા જશું એમ એમ આપણને એનું પરિણામ મળતું જશે. તો જે વાત કરતા હતા આપણે કઠોપનિષદની વાત, કે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ હતું. આ શરીર એ જ રથ છે, દરેકે દરેક પાસે આ રથ છે. મારુતિ 1000 દરેક પાસે છે, બહાર જવાની જરૂર નથી, દરેક પાસે મારુતિ 1000 છે જ. પણ એની અંદર માલિક બેઠેલો છે, એ આપણે છીએ. અને જે બુદ્ધિ છે, વિવેક બુદ્ધિ, એ સારથી છે. અને જે મન છે એ લગામ છે. અને ઘોડા, ઇન્દ્રિયો એ ઘોડા છે. અને આ વિષયો, એમાં એ ઘોડા દોડી રહ્યા છે. તો જો આપણે પરમપદની પ્રાપ્તિ કરવી હશે, આપણું લક્ષ્ય છે પરમપદની પ્રાપ્તિ, અનંત સુખની પ્રાપ્તિ, અનંત શાંતિની પ્રાપ્તિ, શાશ્વત સુખ, શાશ્વત શાંતિની પ્રાપ્તિ, એ આપણું પરમપદ, એ લક્ષ્ય છે. એ લક્ષ્યને પહોંચવા માટે આપણે જો આ રથ દ્વારા જવું હશે, તો રથ તો આપણને સરસ હોવો જોઈએ. રથ ભાંગેલો તૂટેલો હશે તો નહીં ચાલે. એટલા માટે શરીર સારું થાય. એટલે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, પહેલાં જ કહી દીધું કે રથ સારો હોવો જોઈએ, પહેલાં શરીરને સારું રાખવું પડે. એટલા માટે થઈને જ આહાર, નિદ્રા, એ બધાની વાત કરી કે
સમતોલ આહાર લેવાનો, યુક્ત આહાર વિહારસ્થ, યુક્ત ચેષ્ટસ્ય કર્મતું, યુક્ત સ્વપ્નાઓ બોધસ્ય, યોગો ભવતી દુઃખા, એની વાત ગીતામાં કરી, એની ચર્ચા આપણે કરી હતી. તો એ સમતોલ આહાર દ્વારા, સમતોલ નિદ્રા દ્વારા શરીરને સારું રાખવાની વાત એ છે પ્રથમ. રથ, ઘોડા, ઇન્દ્રિયો એ પણ સતેજ હોવા જોઈએ. ઘોડા એકદમ પાણીદાર હોવા જોઈએ, તો ઇન્દ્રિયો પણ સતેજ હોવી જોઈએ. એ જે આંખ, કાન, હાથ, પગ, આ બધી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો એ બધી પણ સતેજ હોવી જોઈએ. પણ ઇન્દ્રિયો પણ સતેજ છે. ઘોડા જોરદાર છે, પાણીદાર ઘોડા છે, અને રથ પણ જોરદાર છે, એકદમ સારામાં સારો રથ છે, મારુતિ 1000. પણ સારથી ડ્રાઈવર એણે દારૂ ઢીંચ્યો છે. ક્યારે એક્સિડન્ટ થશે કાંઈ કહેવાય નહીં. સારથી બુદ્ધિ એ જો બરાબર નહીં હોય તો ક્યાં ઘસડી જશે આ ઘોડા. બલકી ઘોડા જો ખરાબ હશે તો વધારે જોરથી નહીં ચાલે, પણ જો ઘોડા સારા હશે હજી વધુ જોરથી ચાલશે, સ્પીડથી ચાલશે. અને જો ડ્રાઈવરે પીધું હશે દારૂ, આજકાલ તો એટલો બધો દારૂની બોટલ એકદમ ફોરેન ગ્લોબલાઇઝેશન પછી તો એકદમ વિદેશી દારૂ પણ મળે છે, દેશી દારૂ પણ મળે છે, કાંઈ ચિંતા નહીં તમારે. ખૂબ ઢીચો અને પછી એક્સિડન્ટ. પછી સેફ્ટી કાઉન્સિલમાં એ અધિવેશન કરો, હાઉ ટુ પ્રિવેન્ટ એક્સિડન્ટ. અરે જે જ્યાં પ્રિવેન્ટ કરવું છે અસલ વાતને પ્રિવેન્ટ કરો ને. અહીંયા સેમિનારમાં બેસવાથી શું થશે? તો સારથી જો દારૂ ઢીંચેલો હશે, સારથીની બુદ્ધિ બરાબર નહીં, સારથી એટલે વિવેક બુદ્ધિ, એ વિવેક બુદ્ધિને સારી રાખવા માટે એકાગ્રતા અને ધ્યાન અત્યંત આવશ્યક છે. એકાગ્રતા અને ધ્યાન દ્વારા એ સારથી વિવેક બુદ્ધિ સતેજ બનશે, એકાગ્ર બનશે, સૂક્ષ્મ બનશે, તો એ સારથી પરમપદની પ્રાપ્તિ કરાવી દેશે. એ સારથી બરાબર ઘોડાને લઈ જશે, રથને એકદમ પરમપદની પ્રાપ્તિ કરાવી દેશે. એટલા માટે એ મન લગામ છે, લગામને પકડી રાખશે. એ લગામ કોણ પકડશે? સારથી પકડશે. પણ સારથી પોતે જો ઢળી પડ્યો હશે તો લગામ તો પછી કોણ પકડવાવાળું છે? લગામ પકડવાળું કોઈ છે જ નહીં. બુદ્ધિ આપણી વિવેક બુદ્ધિ સતેજ હશે તો જ લગામ, મન આપણું સારું રહેશે. અને મન જો એકાગ્ર બનશે, સૂક્ષ્મ બનશે, મન જો સ્વસ્થ બનશે, મન જો સબળ બનશે, એ મન દ્વારા આ પરમપદની પ્રાપ્તિનો માર્ગ આપણે જલ્દીથી પ્રાપ્ત કરી શકીશું. એટલા માટે કહ્યું છે સૌથી પહેલા ઉઠો. સારથીને કહે છે કઠોપનિષદમાં, ઉઠો, ઉત્તિષ્ઠત, ઊભો થઈ જા નિદ્રામાંથી. આ દારૂ ઢીંચો છે તે. આપણે બધા દારૂ ઢીંચો છે, બધા અત્યારે એકદમ દારૂ ઢીંચીને બેઠા છે. કેવો દારૂ? એ છે સંસારની વિભિન્ન ઈચ્છાઓ રૂપી દારૂ ઢીંચીને બેઠા છે બધા. એને કોઈને પણ પૂછો તમારું શું છે? અરે મારે એમ્બિશન છે, મારે મકાન બનાવવું છે, મારે મારુતિ 1000 જોઈએ છે, મારે આના માટે લિસ્ટ બનાવ્યું છે, શેર હોલ્ડર્સ ફલાણી કંપનીને કરવાના છે. એટલું લાંબુ લિસ્ટ લગાવી દેશે. તમારે શું શું જોઈએ છે તે કરો ભાઈ, બતાવો તો. અરે મારે કેટલી વસ્તુ જોઈએ છે, મારે કોમ્પ્યુટરમાં ફિટ કરવી પડશે. અત્યારે એટલા જલ્દી નહીં થાય. તમે બતાવો, તમારે લિસ્ટ આપો. લિસ્ટ અત્યારે નહીં થાય ભાઈ, કોમ્પ્યુટરમાં ફિટ કરવું પડશે. કેટલી બધી વસ્તુઓ. એ આપણે દારૂ ઢીંચો છે. એટલા માટે થઈને કઠોપનિષદ કહે છે ઉત્તિષ્ઠત, ઊભા થાવ, નિદ્રામાંથી જાગ્રત થાવ. ઉત્તિષ્ઠત, જાગ્રત થાવ, સાવધાન થાવ. ગાડી જઈ રહી છે ખાડામાં, આ ઘોડા બધા ક્યાં જઈ રહ્યા છે? તમારા રથને ક્યાં લઈ જાય તમને ખબર છે? પરમપદની પ્રાપ્તિ નહીં થાય. અત્યંત મુશ્કેલીથી આ યોની મળી છે, મનુષ્ય યોની, આ પરમપદની પ્રાપ્તિ માટે. બાકી બધા તો સુખ ભોગના પ્રાપ્ત સાધનો તો બીજી બધી યોનિમાં પ્રાપ્ત થશે. અત્યારે તમને આ સેકન્ડ ક્લાસ એસી, ફર્સ્ટ ક્લાસ એસીનો પાસ મેળવ્યો છે. ફર્સ્ટ ક્લાસ એસીનો પાસ તમારા પોકેટમાં છે, અને સેકન્ડ ક્લાસ ઓર્ડિનરી છેલ્લા ડબ્બામાં ભીડભાડમાં ઊભા ઊભા જાઓ છો. કેટલી ખરાબ વાત, કેટલી મૂર્ખતાની વાત. ફર્સ્ટ ક્લાસ એસીનો પાસ પોકેટમાં પડ્યો છે, પણ ખબર નથી, ભૂલી ગયા કે ફર્સ્ટ ક્લાસ એસીનો પાસ તો હું ઘરમાં ભૂલી ગયો છું એમ સમજી અને શું કર્યું? હવે પાસ તો ભૂલી ગયા છે તો શું થાય? સેકન્ડ ક્લાસની ટિકિટ ખરીદો. સેકન્ડ ક્લાસની ટિકિટ ખરીદી, રિઝર્વેશન તો મળે નહીં, એટલે સેકન્ડ ક્લાસના ડબ્બામાં ટ્રેનમાં બેઠા. અને સેકન્ડ ક્લાસમાં તો એટલી ગર્દી, અને તમે સારા માણસ હો તો તમે તો ઊભા રહેવાની પણ જગ્યા નહીં મળે. જો તમે દાદાગીરી થોડી બતાવો તો થોડાક તો બીજા લોકો તમને કંઈક આપે કે નહીં ભાઈ ઝઘડો કરવાવાળા છે, પરેશાન કરશે, તો કદાચ તમને જગ્યા આપે અથવા તો ખસી જાય. પણ જો તમે સારા માણસ હો તો ઊભા રહેવા નહીં દે કે એ અહીંયા કેમ ઊભો છો? પછી બીજા પણ એ તમે અહીંયા કેમ ઊભા છો? અરે ભાઈ પણ મેં ટિકિટ ખરીદે શું થઈ ગયું? આખી ટ્રેન ખરીદી છે, ચલો આગે જાઓ. આગે બાથરૂમમાં પણ બાથરૂમની સામે કે શું બાથરૂમ સામે ઊભા છો? ઊભા નહીં રહેવા દે. જેને અનુભવ છે એને ખબર છે. સેકન્ડ ક્લાસ ઓર્ડિનરી વગર રિઝર્વેશન તમે જાઓ, કેટલી તકલીફ પડે.
આટલી તકલીફ વેઠો છો ભાઈ, પણ તમે ભૂલી ગયા અંદર એસી ફર્સ્ટ ક્લાસનો પાસ છે. પછી ખરો હે ફર્સ્ટ ક્લાસ એસીનો પાસ હતો, પણ હવે શું, હવે તો પહોંચી ગયા છો, બધી તકલીફ વેઠી લીધી, આખી રાત ઊભા આવ્યા. આપણે બધા એવી જ રીતે ટ્રાવેલ કરી રહ્યા છીએ. બધાની પાસે ફર્સ્ટ ક્લાસ એસીનો પાસ છે, મનુષ્ય યોની છે, પણ બાકી બધી યોનિઓ જે પ્રકારનો આનંદ ભોગવે છે એ જ પ્રકારનો આનંદ આપણે ભોગવી રહ્યા છીએ. મનુષ્ય યોનિમાં જે આધ્યાત્મિક આનંદ મળી શકે, ઉચ્ચ પ્રકારનો આનંદ મળી શકે, જે દારૂનો નશો, હાયર ક્વોલિટીનો નશો, કે ગિરીશચંદ્ર ઘોષ આવે છે, પહેલી જ વાર જુએ છે, એ તો રામકૃષ્ણ પરમહંસ પાસે દક્ષિણ આવવાને આવીને જુએ છે કે લથડિયા ખાય છે રામકૃષ્ણદેવ, માનું ગીત ગાય છે અને જગન્માતાના વિશેનું ભજન ગાઈ રહ્યા છે, ને ભજન ગાતા ગાતા લથડિયા ગાય છે, લથડિયા ખાય છે, આમ ડોલી રહ્યા છે ને લથડિયા ખાઈ રહ્યા છે, ચાલી નથી શકતા. હૃદયરામને બોલાવે છે ને સેવકને, ભાઈ આણે ક્યાં નંબરની પીધી છે દારૂ? હું તો ભાઈ મેં બધોય કરી લીધું, જેટલા વિદેશી દારૂ, બધા પ્રકારના દારૂ મેં કરી લીધા, પણ આવો નશો મને ક્યારે નથી થયો. આવો નશો માણસ આમ સમતોલ ના રાખી ઢીચે, આ કેવી રીતનું ઢીચું છે, કયા નંબરનું ઢીચું છે ભાઈ દારૂ? ત્યારે પછી પૂછી દે છે રામકૃષ્ણદેવને કે ભાઈ તમે કયા નંબરનો? તો કે મેં જે છે સ્પેશિયલ વેરાયટીનો દારૂ છે, વિશેષ પ્રકારનો. તમારે જોઈએ છે કે હા મને જોઈએ છે, મેં તો કેટલા બધા ખરીદા, પણ કેટલો દારૂ પીધો, પણ મને આવો નશો ક્યારે નથી, મને આવો નશો જોઈએ છે. તો સહન કરી શકશો? કે હા સહન કરી શકશો. અને પછી રામકૃષ્ણદેવ જગન્માતાનું નામ આપે છે, મંત્ર આપે છે, અને ગિરીશ ઘોષને એ મહાન દારૂડિયામાંથી મહાન સંત બનાવી દે છે, મહાન ભક્ત બનાવી દે છે. એ વાત બધી રામકૃષ્ણ ભક્ત માલિકામાં વાંચી જ હશે. પણ એ જે ઉચ્ચ પ્રકારનું દારૂ એ છોડી અને આપણે એકદમ દેશી જે દારૂ, લોઅર ક્વોલિટીના દારૂ પીવામાં આપણે મસ્ત છીએ. શ્રી રામકૃષ્ણ દેવ આવો દારૂ ઢીંચતા હતા, પણ એના માટે થોડી તકલીફ વેઠવી પડે શરૂઆતમાં. એના માટે પૈસા દેવા પડે, કિંમત ચૂકવવી પડે. એ કિંમત છે એકાગ્રતા અને ધ્યાનનો નિયમિત અભ્યાસ. ગમે કે ન ગમે, સમય પ્રમાણે નિયમિત રીતે, વિશેષ રીતે, જેમ આપણે પાછલી વખતે વાત કરી હતી, બ્રાહ્મ મુહૂર્તમાં સવારના જ ઉત્તિષ્ઠતે જાગ્રત મંત્ર યાદ કરી ઊભું થઈ જવાનું. સૌથી પહેલા જ બિછાનામાં બેસવાથી જ પ્રોબ્લેમ થાય છે. તરત જ પાછું આપણી પથારી કહે છે પાછા સૂઈ જાઓ, પાછું સૂઈ જાઓ એમ વાત કરે છે, પાછી નિમંત્રણ આપે છે. એટલે જ્યાં ઊંઘ ઉડી, આલામ વાગ્યું, તો તરત જ જો પથારીમાંથી આપણે બેઠા થઈ જાય, બેઠા થઈને પથારીને દૂર કરીને ઊભા થઈ જાય, ઉત્તિષ્ઠત, બેસવાથી નહીં થાય, ઊભા થઈ જાય ઉત્તિષ્ઠત, અને ઊભા થઈને પછી જો આપણે નિયમિત અભ્યાસ કરીએ, ખાસ કરીને બ્રાહ્મ મુહૂર્તમાં નિયમિત રીતે અભ્યાસ કરીએ, તો ધીરે ધીરે આપણને આ નશો મળશે. આ નશા માટે જ આપણે મનુષ્ય દેહ મળ્યો છે, પણ આપણે એને ભૂલી ગયા છે. એટલા માટે શ્રુતિ, કઠોપનિષદ કેટલી એ માની જેમ આપણને વાત્સલ્ય ભાવે સમજાવે છે, વારંવાર સમજાવે છે. અરે તમે શું કરી રહ્યા છો? તમે વ્યર્થ પોતાનું મનુષ્ય જીવન વેઠવી રહ્યા છો, ક્યારે કોણ મરી જશે કહેવાય નહીં. અને ત્યાં સુધી શ્રુતિ કહે છે કે જો તમને આ મનુષ્ય જીવનમાં તમે જો ઈશ્વર પ્રાપ્તિ ન કરો તો એ આત્મહત્યા કરવા બરાબર છે. આપણે કહીએ છીએ ને આત્મહત્યા આટલી બધી વધી રહી છે, આત્મહત્યા કેવી રીતે બંધ કરવી, એના માટેના ઉપાયો વિશે ચર્ચા વિચારણા સેમિનાર યોજાય છે, પણ આપણે બધા માનસિક રીતે આત્મહત્યા કરી રહ્યા છીએ. જે લોકો, શ્રુતિ કહે છે, જે લોકો, આદિશંકરાચાર્ય કોમેન્ટ્રીમાં લખે છે, જે લોકો ઈશ્વર પ્રાપ્તિ માટે આ દુર્લભ મનુષ્ય દેહ મળ્યા છતાં પણ જે આ ઈશ્વર પ્રાપ્તિ માટે આ ઉચ્ચ પ્રકારના આનંદને પ્રાપ્ત કરવા માટે થઈને પ્રયત્નશીલ નથી, એ બધા માનસિક રીતે આત્મહત્યા કરવાવાળા છે. આત્મઘાતી નામ આપે છે આદિશંકરાચાર્ય. તો એ જો કરવા માટે થઈને એકાગ્રતા ધ્યાનનો નિયમિત અભ્યાસ કરવો પડે. અને જેમ આપણે વાત કરીએ, એ સરળ વાત તો નથી જ, નિરંતર કાર્ય કરવું પડશે. નિરંતર સત્કાર્યો સેવિતો દૃઢભૂમિ, નિરંતર અને દીર્ઘકાલેન, સતુ દીર્ઘકાલેન નૈરંતર સત્કાર્યો સેવિતો દૃઢભૂમિ, દીર્ઘકાળ સુધી આ કરવી પડશે, ત્યારે આપણને આનંદ મળશે. એના માટે કિંમત ચૂકવવી પડશે, નિરંતર આ સાધના કરવી પડશે. કેટલાક લોકો એમાં ઉતાર ચઢાવ આવે છે, ક્યારેક ક્યારેક મન સારું રહેશે, ક્યારેક ખરાબ રહેશે, ક્યારેક જલ્દીથી એકાગ્ર થઈ જાય છે, ક્યારેક નથી રહેતું. ન રહે, જ્યારે સારું રહે મન તો શાંતિ આનંદ આવે, ધ્યાનમાં આનંદ આવે ત્યારે તો બહુ મજા આવે.
એક પાછો એવો પીરિયડ આવે છે ક્યારેક ક્યારેક, દરેક સાધકના જીવનમાં આવે છે, કારણ કે આ વેવ લાઇક મોશન છે, મનનો સ્વભાવ જ છે વેવ લાઇક. જ્યારે ડ્રૂપ કરે છે કર્વ, જ્યારે નીચું આ તરંગ નીચે આવે છે, મનમાં કાંઈ સારું લાગતું નથી, ધ્યાન જામતું નથી, ભગવાન નામમાં આનંદ આવતો નથી, સૂકું સૂકું લાગે છે, ડ્રાય. એને સ્પિરિચ્યુઅલ ડ્રાઉટ કીધી છે. એ આધ્યાત્મિક એ ગ્રંથોમાં એક વાત કરે છે, સ્પિરિચ્યુઅલ ડ્રાઉટ ક્યારેક ક્યારેક આવે છે, જાણે આધ્યાત્મિક એક પ્રકારનો દુષ્કાળ આવી ગયો, કાંઈ સારું નથી લાગતું, ભગવાન નામે સારું નથી લાગતું, ધ્યાન કરવું સારું નથી લાગતું. ત્યારે જ પરીક્ષા થાય છે. ત્યારે પણ ટકી રહેવું. ખૂબ ફાસ્ટ બોલિંગ આવતી હોય અથવા પીચ બહુ ખરાબ હોય, ત્યારે જે સારા બેટ્સમેન છે, બુદ્ધિમાન બેટ્સમેન છે, એ લોકો શું કરે છે? એ લોકો ગમે તેમ કરીને વિકેટ બચાવી લે છે પોતાની, ગમે તેમ પ્લે સેફ, શોર્ટ્સ રમવાના નહીં, કારણ કે ગમે ત્યારે કેચ આઉટ થઈ જશે. જ્યારે બોલ જરાક જૂનો થઈ ગયો, પીચમાંની જે વેટ જે પીચ હતી એનું મોઇશ્ચર ઉડી ગઈ, પછી ધડાધડ 4-6 પછી મારે, જીતી જાય. પણ જે લોકો સાવધાન નથી રહેતા, જે લોકો ધૈર્ય નથી રાખી શકતા, એ લોકો શું કરે છે? ધૈર્ય નથી રાખી શકતા, મારવા જાય છે, કેચ આઉટ. કારણ કે પીચ હજી વેટ છે, હજી બોલિંગ ફાસ્ટ છે, નવો બોલ છે. તો જે લોકો આધ્યાત્મિક સાધકો હોય છે, ધૈર્ય રાખે છે, એ લોકો શું કરે છે? ખબર છે સ્પિરિચ્યુઅલ ડ્રાઉટ આવી ગયો, હમણાં આધ્યાત્મિક દુષ્કાળ પડ્યો છે, મન સારું નથી, કાંઈ વાંધો નહીં, પણ તો પણ સારું ન લાગે કે ન લાગે, તેમ છતાં ટકી રહેવું પડશે. શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે કે જ્યારે જોન્ડિસ થઈ જાય, એ રોગ થઈ જાય, પીડિયાનો રોગ, તો શું થઈ જાય કે ડૉક્ટર કે ભાઈ તમારે મિશ્રી ખાવી, મિશ્રી બહુ કડવી લાગે છે, તોય ખાવી પડશે. પણ મને બહુ કડવી લાગે છે, તો એ જ એની દવા છે, ખાવી જ પડશે. કડવી લાગે છે તેમ છતાં ખાવી પડશે મિશ્રી. આપણને મીઠી લાગે છે, પણ જેને રોગ થયો છે એને કડવી લાગે. અત્યારે આપણે બધા ભવરોગી છીએ, ભવરોગના બધા રોગી છે, બધાને ભવરોગ લાગેલો છે. એટલા માટે ભગવાનનું નામ અને ભગવાનનું ધ્યાન એ મિશ્રીથી પણ વધારે મધુર છે, એ આપણને કડવું લાગે છે. કેમ? બધા રોગી છે, ભવરોગ લાગેલો છે. ધીરે ધીરે પણ એની દવા છે, મિશ્રી ખાતા જાઓ, ધીરે ધીરે મિશ્રી ખાતા જ્યારે રોગ દૂર થઈ જશે, જ્યારે આપણે સાજા થઈ જશું, ત્યારે ખૂબ મીઠી લાગશે. ત્યારે સામેથી માગશે, ભાઈ થોડીક મિશ્રી હજી આપણને બહુ મીઠી લાગે છે. એવી જ રીતે જે લોકો આ સ્ટેજમાંથી પાર થઈ ગયા, હવે ભવરોગમાંથી થોડા મુક્ત થઈ રહ્યા છે, એ લોકોને ભગવાનનું નામ, ભગવાનનું ધ્યાન સારું લાગે છે. પણ એ તો હાયર સ્ટેજ છે. જ્યાં સુધી આવી સ્ટેજ આવી નથી, ત્યાં સુધી ભગવાનનું નામ નથી ગમતું, નથી ભગવાનનું ધ્યાન ગમતું, ભગવાનનું નામ લેવું નથી ગમતું, ધ્યાનમાં નથી મન લાગતું, ધ્યાનમાં મન ચંચળ રહે છે, ધ્યાનમાં નથી ગમતું, તેમ છતાં બળજબરીપૂર્વક, દૃઢ સંકલ્પ શક્તિ સાથે અને ધૈર્યપૂર્વક, અરે ભાઈ ઘણો મેં જોઈ લીધું, ભાઈ આપણા માટે નથી. કેમ? મેં 1 અઠવાડિયાથી હું પ્રયત્ન કરું છું, એ મારાથી ધ્યાન નહીં થાય. ભાઈ 1 અઠવાડિયાથી કેટલાક લોકો 20 વર્ષથી પ્રયત્ન કરે છે, અમે 1 અઠવાડિયામાં થાકી ગયા. કરો, ધીરે ધીરે મળશે, અવશ્ય મળશે. આટલા બધાને મળ્યું છે, કેમ નહીં મળે? પણ ધૈર્યપૂર્વક લાગી રહેવું પડશે. તો સ્વામીજી બહુ સુંદર ઉપદેશ આપે છે. એ ધૈર્યની વાત આપણે કરી હતી, નારદ મુનિની વાર્તા કરી હતી. અને એટલા જ માટે સ્વામીજી કહે છે કે જે લોકો આવી રીતે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા માંગે છે, એ લોકો માટે ઉપદેશ આપે છે, બહુ જ ફોર્સફુલ ઉપદેશ. I will drink the ocean, says the persevering soul. At my will, the mountains will crumble up into dust. Have that sort of energy, that sort of will, work hard and you will reach the goal. તમે જરૂર એ પરમપદને પ્રાપ્ત કરશો, પણ એના માટે શું કરવું પડશે? I will drink the ocean. હું સમસ્ત સમુદ્રને પી જઈશ. વિચાર કરો, સમુદ્રને પીવામાં કેટલો ટાઈમ લાગશે? સમુદ્રને પીવામાં, એક નદી હોય એને પીવામાં પણ કેટલો ટાઈમ લાગે? તો આ તો બધી નદીઓ મળીને સમુદ્ર થાય. અરે નદીઓને છોડી દો, તળાવ હોય એને પીવામાં, અરે 1 ડોલ પાણી આપી દે તોય પીવામાં કેટલો ટાઈમ લાગે? 1 ગ્લાસ, 1 ડોલ નહીં, 1 તળાવ નહીં, આખું સમુદ્ર હાપ ભલે હું પી જઈશ. પણ સમુદ્ર પીતા કેટલા વર્ષ લાગશે? 40,000 જન્મો લાગશે ભલે. એટલા જન્મો સુધી હું તૈયાર છું કામ કરવા માટે થઈને. કેટલા હજારો જન્મો સાધના કરવી પડશે, હું તૈયાર છું. આંબલીનું ઝાડ છે, જોયું? એમાં જેટલા પાંદડા છે, એટલા પાંદડા એટલા જન્મો સુધી તારે સાધના કરવી. હા, તૈયાર છું, અત્યારે ને અત્યારે મળશે. જો એવું ધૈર્ય આવી જશે, એટલી બધી ધૈર્ય શક્તિ કે ના, હું આઈ વિલ ડ્રિંક ધ ઓશન. એટ માય વિલ ધ માઉન્ટેન્સ વિલ ક્રમ્બલ અપ ઇન્ટુ ડસ્ટ. મોટા મોટા પહાડ છે, કેટલા મોટા પહાડ, મુશ્કેલીઓના પહાડ,
મુશ્કેલીઓ આવશે જ. ખાસ કરીને જે લોકો સાધના પ્રારંભ કરે છે એ લોકોને વધારે મુશ્કેલીઓ આવે છે. આંતરિક મુશ્કેલીઓ પણ આવે છે અને બાહ્ય મુશ્કેલીઓ બહુ વધારે આવે છે. મુશ્કેલીઓ ભગવાન એ વાત કહે છે ને, હિન્દીમાં એક કહેવત છે, ભગવાન જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. છપ્પર ફાડ કે દેતા હૈ. એ છાપરું પણ તોડી અને એટલી બધી વસ્તુ વરસાવે જ્યારે કૃપા થાય ત્યારે. અને જ્યારે આધ્યાત્મિક કૃપા થાય ત્યારે મુશ્કેલીઓ પણ એટલી જોરદાર વરસાવે. પહેલા અલૌકિક સુખ દેવાના પહેલા લૌકિક દુઃખ આપે જોરદાર. એટલે છપ્પર ફાડ કે દેતા હૈ. એટલી બધી મુશ્કેલી, ચારે તરફથી મુશ્કેલીઓ તમે જોશો. મનમાં પણ મુશ્કેલીઓ, આંતરિક મુશ્કેલીઓ, બાહ્ય મુશ્કેલીઓ એક સાથે આવે છે. ત્યારે આ મુશ્કેલીઓનો પહાડ હશે, ગમે એટલા પહાડ હશે એને ચૂર્ણ કરી દેશે મારી પોતાની સંકલ્પ શક્તિ દ્વારા. એવું જો સાધક રાખે, I will drink the ocean, says the persevering soul. At my will, the mountains will crumble up into dust. Have that sort of energy, that sort of will, work hard and you will reach the goal. આવી જાતની સંકલ્પ શક્તિ રાખવી પડશે. કેટલાક લોકો નિરાશ થઈ જાય છે, અરે ભાઈ આપણા ભાગ્યમાં નથી, જવા દો ને, આપણા નસીબમાં નથી તો શું થાય. ચાહે સાંસારિક વસ્તુની સિદ્ધિ માટે પણ હોય, 2-3 વાર ફેલ થયા, ભાઈ આપણા ભાગ્યમાં જ નથી 12th પાસ થવાનું, છોડી દો. અથવા તો આધ્યાત્મિક સાધકો માટે પણ એટલું જ, ભાઈ 6 દિવસ પ્રેક્ટિસ કરી, નથી આપણા ભાગ્યમાં જ નથી ધ્યાનનું. આ ભાગ્યને આપણે લોકો બહુ જ દુરુપયોગ કર્યો છે. ભાગ્ય શબ્દનો, પ્રારબ્ધનો બહુ દુરુપયોગ કર્યો. આપણા દેશને આટલી બધી મહાન આપણને આપણું દર્શન હતું, વેદાંતનું આટલું મહાન દર્શન, આટલું મહાન આપણી સંસ્કૃતિ, આટલી મહાન આપણી આધ્યાત્મિક સંપદા, તેમ છતાં આપણે ગુલામ આટલા 1000 વર્ષો સુધી કેમ રહ્યા? એનું એકમાત્ર કારણ પ્રારબ્ધવાદી આપણે બની ગયા. આપણે પ્રારબ્ધનો ખોટો અર્થ લઈ લીધો. ખેડૂતો કહે છે ભાઈ વરસાદ વરસશે તો આવશે, પ્રારબ્ધમાં હશે તો વરસાદ વરસશે, અને વરસાદ વરસશે તો ખેતી થશે. नहीं तो जेवी भाग्य, कर्म में नहीं है, प्रारब्ध में नहीं है, क्या है भाग्य में नहीं लिखा है. આ ભાગ્યની વાત સ્વામી વિવેકાનંદનો સૌથી મોટો સંદેશ જે વેદાંત પર આધારિત છે એ છે, યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે સ્વયં પોતાના ભાગ્યના નિર્માતા છો. 1994 નવેમ્બરમાં રવિન્દ્ર સરોવર સ્ટેડિયમમાં યુવા સંમેલન હતું. રામકૃષ્ણ મઠ મિશનના જ્યાં સ્વામી વિવેકાનંદ શિકાગો સેન્ટરની સેલિબ્રેશન વખતે એ 6 દિવસના પ્રોગ્રામ થયા હતા. એમાં છેલ્લો દિવસ હતો 20મી નવેમ્બરે રવિન્દ્ર સરોવર સ્ટેડિયમ કલકત્તામાં. એમાં યુવા સંમેલન હતું. તો એમાં મને પણ બોલવાનું થયું, જીતાત્માજી મહારાજ હતા, બીજા પણ હતા, કિરણ બેદી પણ હતી. કિરણ બેદીએ 15 મિનિટ એ સ્પીચ આપી, પણ એમાં એક જ વાત એણે લીધી, આ સ્વામી વિવેકાનંદનો સંદેશો, યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે સ્વયં પોતાના ભાગ્યના ઘડવૈયા છો. એનો સારાંશ રામકૃષ્ણ જ્યોતના યુવા વિશેષજ્ઞમાં આપેલો છે, એમણે જે ભાષણ આપ્યું હતું. પણ આ છે સ્વામી વિવેકાનંદનો મુખ્ય સંદેશો. ભાગ્ય ઉપર આધારિત રહેવાથી નહીં ચાલે. ઠીક છે, આપણા ભાગ્યમાં ધ્યાન કરવાનું નથી, આપણા ભાગ્યમાં જ એકાગ્રતા નથી, તો હવે શું થાય? નહીં. ભાગ્ય એટલે કોણ એ આપણે આજે તો સમય ન મળ્યો, એ માટે જરા ઊંડાણમાં જવું પડશે, થોડીક દાર્શનિક ચર્ચા કરવી પડશે, કર્મનો સિદ્ધાંત સમજવો પડશે. જ્યાં સુધી કર્મનો સિદ્ધાંત આપણે નહીં સમજીએ ત્યાં સુધી આપણે ભાગ્યની વાત કરતા. ભાગ્ય નામની વસ્તુ નથી, છે. ગ્રહ નક્ષત્ર તારા નથી, છે. જ્યોતિષશાસ્ત્ર ખોટું છે? ના, એ પણ સાયન્સ છે, જો સારી રીતે જાણી શકો તો. તેમ છતાં પણ એટલું યાદ રાખવું પડે કે આ ભાગ્ય અથવા ડેસ્ટિની અથવા પ્રારબ્ધ એ કોણે કર્યું? એ પ્રારબ્ધ મારા પોતાના ભૂતકાળના પૂર્વજન્મોના પુરુષાર્થને પરિણામે આ પ્રારબ્ધ આજે મને મળ્યું છે. અને એ પ્રારબ્ધ જે કંઈ મળ્યું છે આના પ્રમાણે એને હાથમાં લઈને આ વખતે જો હું પુરુષાર્થ કરીશ તો આવતીકાલનું મારું પ્રારબ્ધ મારા હાથમાં છે. જો ભૂતકાળનું, જો આ વર્તમાન કાળનું પ્રારબ્ધ અથવા ભાગ્ય મારા ભૂતકાળના પુરુષાર્થ દ્વારા નિર્મિત થયું છે, તો એનો મતલબ એ છે આવતીકાલનું મારું પ્રારબ્ધ અથવા મારું ભવિષ્ય, મારું જે ભાવિ છે, મારું ભાગ્ય છે, એ મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નક્કી થશે. આટલું જો આપણે સમજી જઈએ તો પછી આ ભાગ્ય ઉપર ભરોસે બેસવાની આપણે વાત છોડી દઈએ. ડૉક્ટર રાધાકૃષ્ણ બહુ સુંદર સમજાવે છે, આ પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચે એટલો બધો ઝઘડો ચાલે છે. કેટલાક પ્રારબ્ધવાદી કહે છે ભાઈ ભાગ્ય વગર ત્યાં ચાલે, પુરુષાર્થવાદી કહે છે મેં તો પુરુષાર્થને માનતા. અરે ભાઈ, હું પણ એકવાર પુરુષાર્થવાદી હતો, તારી જેમ જ હું પણ પુરુષાર્થવાદી હતો. હું પણ કહેતો હે ભાગ્ય હું નથી માનતો, હું જ્યોતિષમાં નથી માનતો. પણ મારી જેમ તારા વાળ પાક્કા થશે, ધોળા થશે, જ્યારે તને અનુભવ થશે ત્યારે તું પણ પ્રારબ્ધવાદી બનીશ. આજે તું હજી છોકરો છો ને એટલે તું હમણાં પુરુષાર્થની બહુ વાતો કરે છે. આ પ્રારબ્ધવાદીઓ પ્રારબ્ધની વાત કરે છે, પુરુષાર્થવાદી ફક્ત પુરુષાર્થની વાત કરે છે. પણ બંનેમાં સામંજસ્ય છે. એની વિસ્તારની વાત તો હજી અત્યારે નહીં થાય, પણ ડૉક્ટર રાધાકૃષ્ણ બહુ સુંદર ઉદાહરણ આપે છે.
કે જુઓ તમે તાશ રમી રહ્યા છો, તો તાશમાં તમને થોડાક પત્તા મળ્યા. હવે એ પત્તા જે તમને મળ્યા છે તમારા પ્રારબ્ધ પ્રમાણે મળ્યા છે. આ તમારું ભાગ્ય. તમારા ભાગ્ય પ્રમાણે તમને સારા અથવા ખરાબ પત્તા મળ્યા. પણ કોઈને ખરાબ પત્તા મળે છે તેમ છતાંય જીતી જાય છે. કેમ? કારણ કે તાશ રમવાની કળા એને ખબર છે, એ એનું પુરુષાર્થ છે. તો પત્તા જે મળ્યા એ પ્રારબ્ધ, પણ એના પછી પત્તા તમે કેવી રીતે રમ્યા એ તમારા પુરુષાર્થ ઉપર આધાર રાખે છે. આપણા જીવનના દરેકે દરેક ક્ષેત્રમાં પ્રારબ્ધ અને પુરુષાર્થનો મેળ હોય છે. થોડીક આપણી પાસે સ્વતંત્રતા છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ. મને યાદ નથી, એ કોઈ ફિલ્મમાં એવી રીતે બતાવવામાં આવ્યું હતું કે એક માણસને પત્તા મેળાએ પત્તા રમતો હતો, એ સાવ ખરાબમાં ખરાબ પત્તા, પણ એણે સામેવાળા પાસે એવી હોડ મૂકી કે સામેવાળો માણસ એટલો ગભરાઈ ગયો કે પત્તા ઓપન કરવા માટેનું પણ એ ઓફર ન કરી શક્યો. પાછળથી ખબર સાવ ખરાબ પત્તા હતા, C420. એકદમ છેતરી નાખ્યા. પત્તા તો પ્રારબ્ધથી ને મળ્યા તો સાવ ખરાબ, પણ પોતાના પુરુષાર્થ દ્વારા. હવે એ સારું છે કે ખરાબ એ જવા દે, એની આપણે વાત નથી કરતા કે પત્તા રમવું સારું છે કે નહીં અને કોઈની છેતરવા સારા છે કે નહીં, એની વાત આપણે નથી કરતા. મુખ્ય વાત છે કે જે પ્રારબ્ધ આપણા હાથમાં છે, પ્રારબ્ધનો પણ ઉપયોગ આપણે અત્યારે પુરુષાર્થ દ્વારા કેટલો કરીએ છીએ એ આપણા પુરુષાર્થ ઉપર આધાર રાખે છે. અને પુરુષાર્થ તો આપણા હાથમાં છે, એ પુરુષાર્થ ઉપર આપણે ધ્યાન દઈ અને જો આપણા પુરુષાર્થ પ્રમાણે આપણે પ્રયત્ન કરીએ, મેક્સિમમ પ્રયત્ન કરીએ, તો આપણે ધીરે ધીરે જોશું આપણું પ્રારબ્ધ પણ બદલાઈ રહ્યું છે. તો પ્રારબ્ધ આપણને ભાગ્યમાં જે કંઈ આપણને પરિસ્થિતિ મળી છે, અત્યારની આજની જે વર્તમાન પરિસ્થિતિમાં છે, કેટલા બધા લિમિટેશન, કેટલી બધી સીમાઓ, એ બધી સીમાઓ, એ બધા લિમિટેશન, જેટલી બધી આપણી મુશ્કેલીઓ આપણે પોતે નિર્માણ કરી છે, પણ હવે એને દૂર કરવા માટેના પ્રયત્નો અને એની વચ્ચે પણ આપણે કેવી રીતે સર્વશ્રેષ્ઠ આગળ વધી શકીએ એ આપણા પોતાના પુરુષાર્થ ઉપર આધાર છે. તો આની વિસ્તારની ચર્ચા, કર્મનો સિદ્ધાંત શું કહે છે અને કર્મમાં જે સંચિત કર્મ છે, ક્રિયમાણ કર્મ છે, આ બધું જાણવું પડે. અપૂર્વ વ્યક્તિગત કર્મ, વૈશ્વિક કર્મો, એ બધું જાણીને કેવી રીતે પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો સુમેળ થઈ શકે, ભાગ્યને કેવી રીતે આપણે સૃષ્ટા પોતે જ છીએ એ વિશેની વાતો એ બધી આવતા શનિવારે, આજે તો શનિવારને બદલે આપણે આજે લઈ લીધું રવિવારે, પણ આવતા શનિવારે આપણે આ ચર્ચા આગળ ચલાવશું. ધ્યાન દ્વારા આપણે અહીં સમાપ્ત કરીએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા